ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે મનુષ્ય જેવો સંગ કરે છે, જેવા સાથે રહે છે એ પ્રમાણેના અંદર સંસ્કારો આવતા જાય છે। સારો સંગ કરીશું, સારા બનીશું, અને ન સારી આત્માઓનો, ન સારી વ્યક્તિઓનો જો સંગ કર્યો તો લાંબો સમયે એની અસર આપણી ઉપર થતી હોય છે। એક સુંદર કહાની દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એક ગામની અંદર એક શેઠ હતા, ધનવાન, સુખી, ઘરે નોકર ચાકર કોઈ તકલીફ નથી। એકનો એક દીકરો હતો, દીકરો ડાયો હતો, પણ દીકરાનો જે મિત્રો હતા એની જે ઉઠક બેઠકનો જે સંગ હતો એ સારો નહોતો। એટલે શેઠ કાયમ એના દીકરાને સમજાવે કે બેટા તારા જે મિત્રો છે ને, કોઈ શરાબ પીવે છે, કોઈને જુગાર રમવાની આદત છે, આવા વ્યક્તિઓના સંગમાં તું ન રહે। આવા વ્યક્તિઓના તું સંગમાં રહે ને એટલે તારા સંસ્કારો એવા બની જાય। તો પેલો દીકરો શેઠને કહે છે કે નહીં નહીં પિતાજી, એ ભલે શરાબ પીવે, એ ભલે જુગાર રમે, હું નથી પીતો, હું કઈ જુગાર રમે તો ત્યાં બેસતોય નથી, એ પાન મસાલા ખાય મને કહેતોય હું નથી લેતો, પણ મને એ બધા સાથે ફાવે છે એટલે એ બધા સાથે રહું છું। એના પિતાજી કહે છે પણ બેટા અત્યારે તું કોઈ વ્યસન એમના કહેવાથી નથી અપનાવતો, પણ લાંબો સમય જ્યારે તું એમની સાથે રહીશ ને એટલે એ તને એમના જેવા વ્યસની બનાવી દેશે। ઘણું સમજાયું શેઠે એમની રીતે, પણ દીકરો સમજવા તૈયાર નહોતો, એ એની જ વિચારધારા પર ચાલતો હતો। શેઠ અંદરથી બહુ દુખી રહેતા હતા, ભગવાને બધું આપ્યું છે, દીકરોય ડાયો છે, પણ આગળ જતા બગડી ન જાય, ગલત સંસ્કારો તરફ ન વળી જાય એવી શેઠને ચિંતા થતી હતી। સત્સંગનો ટાઈમ થયો એટલે સંત રોજના નિયમ પ્રમાણે સત્સંગમાં ગયા। ગુરુજી સરસ સત્સંગ કરતા હતા, પણ શેઠનું મન સત્સંગમાં લાગતું નહોતું, એ કંઈક અલગ જ વિચારોમાં ખોવાયેલા હતા। સત્સંગ કરતા કરતા 2-3 વાર ગુરુજીએ માર્ક કર્યું કે આજે શેઠ રુચિથી સાંભળતા નથી, કંઈક વિચારોમાં ખોવાયેલા છે, કંઈક મનમાં ઉલઝન છે, કંઈક તકલીફ છે। જેવો સત્સંગ પૂરો થયો, બધા શિષ્યો ગુરુજીને પ્રણામ કરીને આજ્ઞા લઈને છૂટા પડતા હતા। શેઠે આયા, ગુરુજીને પ્રણામ કરીને ગુરુજીની આજ્ઞા લઈ અને ઘરે જતા હતા, પણ ગુરુજીએ કીધું શેઠજી 2 મિનિટ બેસો, મારે કામ છે તમારું, આ બધા જાય ને પછી હું તમને મળું। શેઠને એવું થયું કે ગુરુજીને કંઈક જરૂર હશે, મારા લાયક કોઈ સેવા હશે એટલે મને બેસાડ્યો હશે। બેઠા શેઠ, બધા શિષ્યો, બધા ગામ લોકો જ્યારે વયા ગયા, સામે જ્યારે એક જ શેઠ બેઠા હતા ગુરુજીની, ત્યારે ગુરુજીએ કીધું શેઠજી બધા વચ્ચે પૂછવું મને યોગ્ય ના લાગ્યું, એટલે તમને પૂછી રહ્યો છું કે આજે જ્યારે સત્સંગ ચાલતો હતો તો આજના સત્સંગની અંદર તમારું બિલકુલ ધ્યાન નહોતું, તમે કંઈક બીજા જ વિચારોમાં, બીજી જ ઉલઝનમાં ખોવાયેલા હોય ને એવું મને લાગતું હતું। તો કે છે શેઠજી કોઈ પરેશાની છે, ધંધામાં કોઈ નુકસાન ગયું છે? તો કે નહીં નહીં,
કોઈ પરેશાની છે, તબિયત નથી સારી? તો કે નહીં, તબિયત એ ગુરુજી સારી છે. તો કે છે તમારા મનની ઉલઝન શું છે મને બતાવો. તમારા મનમાં શું ઉલઝન, શું તકલીફ ચાલી રહી છે મને બતાવો. તમને શું તકલીફ છે, કદાચ હું દૂર કરી શકું. શેઠજી કે છે ગુરુજી તમે નહીં દૂર કરી શકો. શું કરું તમને બતાવીને? ગુરુજી કે છે બતાવો તો ખરા, બતાવો એકવાર મને તમને શું તકલીફ છે. તો શેઠ કે છે કે ગુરુજી હાલમાં કોઈ તકલીફ નથી, પણ ભવિષ્યની અંદર તકલીફ પડે એવા વિચારોમાં હું ખોવાયેલો હતો. ગુરુજી કે છે તમારું વર્તમાન સરસ છે તો ભવિષ્યની શું કામ ચિંતા કરો છો? અને ભવિષ્યની ચિંતા અત્યારથી કરીને શું કામ દુખી થાવ છો? શું ચિંતા કરતા હતા તમે ભવિષ્યની? તે કે છે ગુરુજી મારો એકનો એક દીકરો છે, ડાયો છે, સંસ્કારી છે, મારી આજ્ઞાનું પાલન કરે છે, પણ ગુરુજી એ જે મિત્રો સાથે રહે છે ને એની ઉઠક બેઠક સારી નથી. એના જે મિત્રો છે મેં તપાસ કરાઈ ગુરુજી, અમુકને શરાબની આદત છે, અમુક પાન મસાલા ખાય છે, અને ગુરુજી અમુક તો જુગારે રમે છે. આવા એના મિત્રો છે. મેં બહુ પ્રયત્ન કર્યો મારા દીકરાને સમજાવવાનો કે બેટા આવાની સાથે ન રહે, એવા સાથે રહીશ તો એવા સંસ્કારો આવશે, પણ એ માનવા તૈયાર નહીં ગુરુજી. એ મને એવું કે છે કે પિતાજી હું કોઈ મસાલા ખાઉં છું, કોઈ બીડી પીવું છું, કોઈ દારૂ પીવું છું, કોઈ વ્યસન છે મારે, હું નહીં શીખું એમના જેવું, એમની જોડે રહીશ તોય. પણ ગુરુજી લાંબો સમય જો ખરાબ સંગમાં રહે તો એનું જીવન બગડે તો ખરું ને. એટલે હું બેઠો બેઠો વિચારતો હતો કે કઈ ભાષામાં હું હવે એને સમજાવું તો એને મારી વાત સમજમાં આવે. શું કરું એ માટે? ગુરુજી કે છે કઈ નહીં કરવું, હું તમને શેઠજી કહું ને એટલું તમારે કરવાનું. તમારો દીકરો સમજદાર છે, ડાયો છે, હું એને ઓળખું છું, અહીંયા સેવામાં આવે છે એટલે એને જાણું છું. તમારે વધારે કાંઈ કરવાની જરૂર નથી. હું તમને જેટલું કહું એટલું જ તમારે કાલે કરવાનું. એ ઈશારામાં સમજી જશે કે એના માટે શું યોગ્ય છે ને શું નહીં. શેઠજી કે છે શું કરવાનું ગુરુજી મારે કાલે બતાવો. ગુરુજીએ સમજાયું. શેઠજી ખુશ થઈ ગયા. ઈ કે છે ગુરુજી તમારો કિમિયો જો કામ આવી ગયો તો મારી બધી ચિંતા દૂર થઈ જશે, કારણ કે બીજી કોઈ ચિંતા મારે છે જ નહીં એક મારા દીકરા સિવાય. ગુરુજીને પ્રણામ કરીને શેઠજી ઘરે ગયા, સૂઈ ગયા. બીજે દી સવાર પડી, તૈયાર થઈને આગળના હોલમાં બેઠા હતા. એટલી વારમાં એનો દીકરો રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળ્યો. બહાર આવીને એના પિતાજીને કે છે પિતાજી થોડી વારમાં હું મારા મિત્રોને મળીને આવું છું. એના પિતાજીને ખબર હતી કે આને ડાયરેક્ટ ના પાડીશ તો નહીં માને, એના કરતા ગુરુજીએ કીધું એવું જ કરવા દે. શેઠજી બેટા બેટા કે છે બેટા તું જતા જતા એક કામ કરતો જઈશ મારું? તો કે છે હા બોલો બોલો પિતાજી શું કામ હતું? તો કે ટાપા તો બે છે પણ એક જ ટાપામાં બે કામ કરી દે. આપણા બંગલામાં જે મંદિરિયું બનાવ્યું છે ને રૂમમાં, ત્યાં ભગવાનના મંદિરિયામાં ચંદન પડ્યું હશે. એ એક હાથમાં લેતો આય અને રસોડાની અંદર જે પેલી સગડી ચાલે છે કોલસાની, એ રાત્રે ચાલુ કરી હતી એટલે અત્યાર સુધીમાં તો ઠરી ગયું હોય, એમાંથી એક કોલસોય લેતો આય ને બેટા, જરૂર છે મારે ચંદનની ને કોલસાની. દીકરો કે છે ભલે.
પહેલા મંદિરિયામાં ગયો, મંદિરિયામાં જે ચંદન પડ્યું હતું એ લઈને ઉઠાયું, પછી ત્યાંથી ડાયરેક્ટ કિચનમાં ગયો, એક ટાપે બે કામ પતી જાય ને. રસોડામાં ગયો, ત્યાં જઈને પેલી કોલસાની સગડી પડી હતી એમાંથી એક કોલસો ઉઠાયો, લઈને આવ્યો એના પિતાજી પાસે. પિતાજીની સામે ઉભા રહીને બે હાથ ધર્યા કે છે લો પિતાજી, તમે મંદિરિયામાંથી ચંદન મગાયું તો એ આ રહ્યું, અને તમે કિચનમાંથી કોલસો મગાયો તો એ આ રહ્યો. એના પિતાજી કે છે આ મૂકી દે ટીપાઈ ઉપર. એને ચંદને મૂકી દીધું, કોલસોય મૂકી દીધું. પછી એના પિતાજીને કે છે પિતાજી હવે હું જાઉં, મારા મિત્રો મારી રાહ જોતા હશે, મારે મોડું થાય છે. એના પિતાજી કે છે બસ એક સવાલનો જવાબ દેતો જા. એ કે છે બોલો બોલો પિતાજી. ડાયો હતો, સંસ્કારી હતો, પિતાની આજ્ઞાનું પાલન કરે એવી આત્મા હતી, ખાલી સંગ નતો સારો. એ કે છે બોલો બોલો પિતાજી. તો શેઠજી કે છે તારા બે હાથ જોતું. જોયું તો જે ચંદન વાળો હાથ હતો એને એના પિતાજીએ કીધું કે એ હાથને તું જડા સૂંઘતો શું લાગે છે? તો ચંદનની સુગંધ આવતી હતી હાથમાં. એના પિતાજીએ કીધું કે હવે આ જે બીજો હાથ છે એ તપાસ. તો બીજા હાથમાં પેલો કોલસો પકડ્યો હતો ને, એટલે થોડો થોડો કાળો થયો હતો. એના પિતાજી કે છે દેખ બેટા, એક હાથમાં તે મંદિરિયામાંથી ચંદન ઉઠાયું અને બીજા હાથમાં તે કોલસો ઉઠાયો. બે થોડી વાર માટે તે તારા હાથમાં રાખ્યા હતા, પછી તરત તે અહીંયા આવીને ટીપાઈ ઉપર મૂકી દીધા. કોલસોય મૂકી દીધો, ચંદને મૂકી દીધું. બેયને તે છોડી દીધા તારા હાથમાંથી, પણ બે પોતાની છાપ છોડતા ગયા તારી હથેળીમાં. ચંદને એની છાપ છોડતું ગયું તારી હથેળીમાં. દેખ સૂંઘ, સુગંધ આવે છે ચંદનની. અને કોલસોય એની છાપ છોડતું ગયું. દેખ તે કોલસો છોડી દીધો, પણ તોય તારો હાથ કારો છે. બેટા હું તને એટલું જ કહેવા માંગુ છું કે થોડો સમય માટે તે બેયને પકડાતા અને થોડો સમય પછી તે બેયને છોડી દીધા, પણ બે પોતાની છાપ તારી ઉપર પાડતા ગયા. એમ તું જેની સાથે રહે ને, ભલે તું એમના જેવો ન બની જાય, મને તું વિશ્વાસ અપાવે છે કે તું એમના જેવો નહીં બની જાય, અને મને વિશ્વાસ છે કે તું નહીં એ લોકો જેવો શરાબી ને જુગારી બને. પણ યાદ રાખ બેટા, તું જેવા સાથે રહીશ એની છાપ તો તારી ઉપર અવશ્ય પડશે. શેઠનો દીકરો સમજી ગયો કે મારા પિતાજી મને શું કહેવા માંગે છે. એ કે છે પિતાજી માફ કરી દો, આટલા સમયથી તમે મને આ વાત સમજાવતા હતા પણ મારી સમજમાં નતું આવતું. હવે હું સમજી ગયો છું પિતાજી કે ભલે હું વ્યસનો નહીં અપનાવું, પણ હું વ્યસની મિત્રો સાથે રહીશ તોય મારી સાપ તો ખરાબ જ ગણાશે. આજથી હું મારા વ્યસની મિત્રો સાથે સમય વ્યતીત નહીં કરું. શેઠ ખુશ થઈ ગયા, કારણ કે બીજું બધું જીવનમાં સુખ તો હતું જ, ખાલી દીકરાના સંસ્કારો બગડી ન જાય એ જ શેઠને તકલીફ હતી. ગુરુજીનો સ્કીમિયો કામ આવી ગયો, શેઠ ખુશ થઈ ગયા, ધન્યવાદ માનવા લાગ્યા ભગવાનનો, ગુરુજીનો મનમાં. લાંબા સમયે પણ હું મારા દીકરાને જે વાત સમજાવવા માંગતો તો એ સમજાઈ શક્યો. આ વાર્તાનો સાર શું છે? ઘણીવાર ઘણા વ્યક્તિઓ એવા છે જે બહુ ડાયા, બહુ સંસ્કારી છે, ન સારા લોકો સાથે રહેતા હોય છે, અને મનમાં એવું સમજે છે કે એ ભલે શરાબ પીવે, એ ભલે જુગાર રમે, એ ભલે પરચિંતન કરે, હું થોડો એમના જેવો થઈ જઈશ. હું તો થોડી વાર ખાલી આવીને બેઠો છું ને એમની જોડે ટાઈમ પાસ કરવા, થોડી વાર આવીને બેઠો છું, એમાં થોડો હું એમના જેવો બની જઈશ. પણ ગુજરાતી કહેવત છે,
કે કાળિયાને ને ધોળિયાને એક સાથે આપણે બાંધીએ તો જે કાળો બળદ છે એ કોઈ દિવસ ધોરો ન થઈ જાય અને ધોરો કોઈ દિવસ કાળો ન થઈ જાય. પણ વાન નહીં તો શાન તો બેના એક હરખા થઈ જ જાય. માના એક સાથે કાળિયો ને ધોળિયો બે બાંધો તો ધીરે ધીરે સંસ્કારો તો બેના એક હરખા બની જ જાય. જેવાની સાથે આપણે રહીએ એવા આપણા સંસ્કારો બને. ભલે ધરતી પર કલયુગ છે, બહુ બધી પતિત આસુરી આત્માઓ છે, પણ આજ ધરતી ઉપર બહુ સારા વિચારો ધરાવવા વાળા વ્યક્તિ હોય છે, ધર્મના કામ કરવા વાળા છે, નીતિથી ચાલવા વાળા છે, સચ્ચાઈથી જીવન જીવવા વાળા છે. બસ જે નીતિથી ચાલે છે, સચ્ચાઈથી ચાલે છે, ધર્મના માર્ગે ચાલે છે, આવા વ્યક્તિઓનો હું સંગ કરીશ તો એક દિવસ એમના જેવું જીવન મારું બનતું જશે. તો ચેક કરવાનું કે હું જેની સાથે રહું છું એનો સંગ કેવો છે. ચાહે સ્કૂલમાં ભણો છો, ચાહે કોલેજમાં છો, ચાહે મોટા થઈ ગયા છો, ધંધો કરો છો, ગૃહસ્થી છો કે ચાહે સંન્યાસી છો, પણ બહુ જરૂરી છે કે હું કઈ જગ્યાએ રહી રહ્યો છું, કેવા વાતાવરણમાં રહી રહ્યો છું, કેવી વ્યક્તિઓ સાથે રહી રહ્યો છું. કારણ કે જેવા સાથે રહીશ એવા મારા સંસ્કારો બનશે. જેવી રીતે માની લો, બહુ સુંદર ઉદાહરણ છે કે જેમ તોરલ છે એ ભગત આત્મા હતી, પ્રભુ પ્રિય આત્મા હતી, નીતિથી સચ્ચાઈથી પવિત્ર જીવન જીવવા વાળી આત્મા હતી. એના સંગમાં જ્યારે જેસલ આવ્યો તોરલના સંગમાં, તો જેસલના સંસ્કારોની અસર તોરલ ઉપર ન થઈ, પર તોરલના સંસ્કારોની અસર જેસલ ઉપર થઈ. એક સમય એવો આવ્યો કે તોરલે જેસલને પોતાની સાથે રાખી 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 અને પોતાના જેવો સંત બનાવી દીધો. એમ સારા વ્યક્તિઓ જોડે રહેશું ને આપણે તો એક દિવસે આપણને ધીરે ધીરે સારા બનાવી દેશે. પણ જો તમે ઓલરેડી સારા વ્યક્તિ છો, સારા જ સંસ્કારો છે તમારી અંદર, સારો જ તમારો સ્વભાવ છે, કોઈના કોઈ ધર્મ સાથે જોડાયેલા છો, નીતિથી જીવન જીવી રહ્યા છો, તો ધ્યાન આપો કે કોઈ જેસલ જેવા વ્યક્તિનો સંગ થાય તો આપણે એને આપણા જેવા બનાવવાના છે, એના જેવા આપણે બનવાનું નથી. તો આ વાર્તા હતી જેવો સંગ એવો રંગ. જેવો સંગ કરીશું એવા આપણા સંસ્કારો, એવું આપણું જીવન બનશે. આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય જણાવશો. ઓમ શાંતિ.